માં 3 નંબરની જર્સી સાથે મનીષભાઈ અને 7 નંબરની જર્સી સાથે હિતેશભાઈ અને મનીષભાઈની જોડી ઘણા વર્ષોનો અનુભવ એમની પાસે પોતાની ટીમ માટે ઘણા વર્ષોથી ક્રિકેટ રમે છે અને એક્સપિરિયન્સ ખેલાડી છે. ક્વાર્ટર ફાઇનલની મેચમાં એમને ઓપનિંગની જે જિમ્મેદારી આપી છે એમના કેપ્ટન તરફથી. બોલરમાં આવે છે મેહુલભાઈ. પહેલી ઓવરનો પહેલો બોલ. સુંદર મજાનો આ બોલ હતો. ઓફ સ્ટમ્પથી અંદર આવવાની કોશિશ કરી, હલકું ટેપ કર્યું હતું. બેટની કળા લઈને બોલ ગયો હતો પોઈન્ટની દિશા પર. 1 રનથી ખાતું ખોલાવ્યું પોતાની ટીમ માટે, પોતાની માટે. મનીષભાઈ અને હિતેશભાઈની જોડી. જોઈએ હવે શરૂઆતી દોરમાં કેવી રીતે બેટિંગ કરે છે, કારણ કે હવે તેજ તરાર ધૂપ મેદાનની વચ્ચોવચ્ચ તમે જોઈ રહ્યા છો. મેહુલભાઈ, બહુ સુંદર મજાની બોલિંગ હતી. મિડલ સ્ટમ્પ પર બોલ હતો, હલકો ટેપ કર્યો, બોલ ગયો સીધો મિડ ઓનની દિશા પર. ત્યાં ફિલ્ડરે આવીને બોલને લપકીને થ્રો કર્યો, પકડીને થ્રો કર્યો, પણ 1 રનથી રોકી ના શક્યા. બંને બેટ્સમેનને ખબર છે કે આપણે એક સારી પાર્ટનરશિપ બનાવવી પડશે. પાર્ટનરશિપથી આપણે એક ટીમને સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવો પડશે. એવી જ રીતે શરૂઆત થઈ ગઈ છે બંને બેટ્સમેન વચ્ચે. મેહુલભાઈ ફરી એકવાર ઓફ સ્ટમ્પ પર બોલ હતો, પોઈન્ટની ઉપરથી બોલ ગયો. 1 બાઉન્સ ટુ બાઉન્સ સીધી આવી બાઉન્ડ્રી અને બહેતરીન બાઉન્ડ્રી કાર્પેટના માધ્યમથી તમે જોઈ રહ્યા છો. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો તમે જોઈ રહ્યા છો. કાર્પેટના માધ્યમથી મનીષભાઈની બેટની આવનારી આ મેચમાં પહેલી બાઉન્ડ્રી. મનીષભાઈને ખબર છે આપણે જ્યારે મોકો મળે ત્યારે સારી બેટિંગ કરવાની છે, કારણ કે ટીમનો સ્કોર એક સારા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડીશું. ફરી એકવાર પોઈન્ટની ઉપરથી બોલ ગયો કાર્પેટના માધ્યમથી. વલ્લભ એલ્યુમિનિયમ્સ 4 રન તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. 4 રન. બેથિન 2 બોલમાં 2 મોટા ફટકા આવ્યા અને રનની ગતિને જે સિંગલ ડબલથી આગળ વધારી રહ્યા તેમાં 4 રન આવીને ટીમનો સ્કોર ધીરે ધીરે હવે આગળ પહોંચાડી રહ્યા છે બંને બેટ્સમેન મનીષભાઈ અને હિતેશભાઈની જોડી. મેહુલભાઈ પહેલી ઓવરની શરૂઆત કરી છે. 2 બોલ થોડા ઓફ સ્ટમ્પ પર બોલ હતા, એટલે મનીષભાઈને કોઈ તકલીફ નહોતી બેટિંગ કરવામાં. બહુ જ સુંદર મજાની બોલિંગ હતી. આ બોલ ટપોકાઈને થોડો અંદર આવ્યો, પણ મનીષભાઈને ખબર હતી કે આ બોલને હવે આપણે ટેપ કરીને સિંગલ લેવાનો છે, સ્ટ્રાઇકને રોટેટ કરવાની છે. 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી ગઈ છે, એટલે આપણે સિંગલ કરીને આપણે રનની સ્કોરિંગ રેટ છે આપણે વધારવાની છે. મનીષભાઈ અને હિતેશભાઈની જોડી એસએસ સુપર કિંગ્સની ટીમના બંને ઓપનર બેટ્સમેન સામનો કરશે મેહુલભાઈની બોલનો. મેહુલભાઈ અને હિતેશભાઈની બેટથી આવનારી આ સુંદર મજાનો શોટ. 1 બાઉન્સ બાઉન્ડ્રી ડીપ મિડ વિકેટના ક્ષેત્રમાં સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. હિતેશભાઈ એમની પોતાની જે 1 ઓવરની સમાપ્તિ પર બિના કોઈ નુકસાન વિકેટ નથી પડી હજી અને 15 રન બની ગયા છે. એટલે કે સારામાં સારી શરૂઆત થઈ ગઈ છે. પહેલી ઓવરની સમાપ્તિ પર 15 રન. દર્પણભાઈ આવે છે બોલિંગ માટે. દર્પણભાઈ સામનો કરશે મનીષભાઈ અને હિતેશભાઈ. દર્પણભાઈની બોલનો 10 નંબરની જર્સી, ક્રિકેટના ગોડ ઓફ સચિન તેંડુલકર સરનો આ નંબર. અને બહેતરીન બેટની બહારની કળા લઈને બોલ ગયો તો મિડોનની દિશા પર. ત્યાંથી ફિલ્ડ કરીને થ્રો કર્યો, પણ 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. દર્પણભાઈના બારામાં એમના વિશે હું તમને થોડી વારમાં જણાવીશ, પણ કાર્પેટના માધ્યમથી બોલ ગયો ડીપ મિડ વિકેટ પર. ત્યાં બોલને ફિલ્ડ કર્યો, થ્રો કર્યો, પણ 1 રનથી રોકી ના શક્યા. અને દર્પણભાઈની જે ઓલરાઉન્ડર ભૂમિકા નિભાવી છે એમણે પોતાની ટીમ માટે, એમણે 25 બોલમાં 85 રનની જે પારી રમ્યા હતા અને સુંદર મજાની બેટિંગ કરી હતી. દર્પણભાઈ એક ઓલરાઉન્ડર પરફોર્મ કરી રહ્યા છે. આજે બોલિંગમાં એક મોકો મળ્યો છે એમને. સુંદર મજાનો ઓફ સ્ટમ્પ પર બોલ હતો, બોલને
કટ કરવાની કોશિશ કરી હતી પણ એટલો તેજ નીકળ્યો એટલે વિકેટ કીપરે બોલને ગેધર કરીને બોલને ડોટ કર્યો. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી બોલ ગયો મિડ ઓફની દિશા પર. ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ, એક રનથી રોકી ના શક્યા મનીષભાઈ બંને બેટ્સમેને સિંગલથી રનને આગળ વધાર્યા. એક ઓવરની સમાપ્તિ પર 15 રન બની ગયા હતા. બીજી ઓવરની આ શરૂઆત તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. દર્પણભાઈ ફરી એકવાર હવામાં બોલ અને હવે ખેલાડી બોલની નીચે છે. લાંબી દોડ લગાવી હતી એમણે અને ત્યાં મિસફિલ્ડ એક આસાન કેચ હતો પણ ધર્મેશભાઈ કાંઈ સમજી ના શક્યા. બોલ હવામાં હતો, થોડા મારે ખ્યાલથી 2 ડગલા આગળ નીકળી ગયા અને હાથમાં આવેલો જે કેચ જે એક મોકો હતો એ એમણે છોડ્યો. ત્યાં હિતેશભાઈને એક બહુ જ મોટું જીવનદાન મળ્યું છે. ઘણો સમય બોલ હવામાં લહેરાઈ રહ્યો હતો. એવું લાગતું હતું થોડી વાર માટે કે ટીમમાં એક ખુશી આવી જશે બજરંગ રોકર્સની ટીમમાં, પણ આ ખુશી આવી ના શકી અને આ જીવનદાન. ફરી એકવાર ફાઇન લેગ ક્ષેત્રમાં બોલ ગયો કાર્પેટના માધ્યમથી, હલકો ટેપ કર્યું હતું. 4 રન, સુંદર મજાનો ચોકો. વલ્લભ એલ્યુમિનિયમ 4 રન તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 23 રન. મનીષભાઈ અને હિતેશભાઈની જોડી ઓપનિંગ સાજેદારી 23 રનની સાજેદારી બનાવી લીધી છે હમણાં સુધી અને એક સારામાં સારી બેટિંગ કરી રહ્યા છે. જ્યારે મોકો મળે ત્યારે મોટા શોટ લગાડી રહ્યા છે અને સમય પર સિંગલ લઈને પોતાની બેટિંગની જે રન રેટ છે એ વધારી રહ્યા છે. સ્ટ્રાઇક રોટેટ કરે છે. બેટિંગમાં તમે 6 ના લગાવો તો ચાલે પણ તમારે સ્ટ્રાઇક તમારે રોટેટ કરવી પડે. એમાં શું છે જ્યારે બેટિંગમાં રાઇટી લેફ્ટીનું કોમ્બિનેશન હોય તો બોલરને પણ પરેશાની થાય, પણ અહીંયા બંને બેટ્સમેન રાઇટી બેટ્સમેન છે અને સારી રીતે બેટિંગ કરી રહ્યા છે પોતાની ટીમ માટે એસએસ સુપર કિંગ્સ. ચિંતનભાઈ સુંદર મજાની આ બોલિંગ હતી, રમવાની કોશિશ કરી હતી ફાઇન લેગ ક્ષેત્રમાં પણ લેગ બાયના રૂપમાં આ રન આવ્યો અને હવે 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 24 રન પર ચિંતનભાઈ આવે છે. ત્રીજી ઓવર લઈને તેજ ગતિનું એમનું બોલિંગ ક્રમાંક. રાઈટ ઓફ ધ વિકેટ. ફૂલટોસ બોલ હતો, ફૂલટોસ બોલને રમી ગયા એક્સ્ટ્રા કવરની દિશામાં. એક બાઉન્સ, ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ કરી, થ્રો આવ્યો પણ 1 રનથી રોકી ના શક્યા. બંને બેટ્સમેને 1 રનથી ટીમનો સ્કોર આગળ વધારી રહ્યા છે. સારી બેટિંગ કરી રહ્યા છે. એમને ખબર છે કે આપણે હમણાં ખતરો નથી ઉઠાવવાનો કારણ કે 7 ઓવરની આ મેચ છે અને ત્રીજી ઓવર એમની સમક્ષ તમે જોઈ રહ્યા છો. હજી 4 ઓવર આની પછી જોવા મળશે. આપણે એક સારી ઓવરનો લાભ લેવાનો છે. હિતેશભાઈ અને મનીષભાઈની જોડી એક સાજેદારી તરફ આગળ વધી રહી છે. બંને બેટ્સમેન એક એક્સપ્રેસ ખેલાડી છે. ઘણા વર્ષોનો એમનો અનુભવ. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી આ બંને બેટ્સમેન પોતાની ટીમ માટે એસએસ સુપર કિંગ્સ તરફથી બેટિંગ કરી રહ્યા છે અને બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો પોઈન્ટ અને કવરની દિશા પર કાર્પેટના માધ્યમથી ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ કરી. ગ્રાઉન્ડની 2 ડગલા દૂર એમને બોલને રોકી લીધો પણ 2 રનથી રોકી ના શક્યા હિતેશભાઈ અને મનીષભાઈ પોતાની ટીમ માટે અત્યારે જરૂર છે એમને રનની અને એસએસ સુપર કિંગ્સની ટીમ એક મોટા વિશાળ લક્ષ્યની તરફ આગળ વધી રહી છે, અગ્રેસર કરી રહી છે. ક્વાર્ટર ફાઇનલની મેચો તમે જોઈ રહ્યા છો નોકઆઉટના માધ્યમથી. સ્વર્ગીય શ્રી ગોપીનાથ મુંડે સ્ટેડિયમ, દહીસર વેસ્ટ, શ્રી પટેલ સમાજ, મુંબઈ. અને આ એક જીવનદાન, ઓહો એક જીવનદાન હતું. સારામાં સારો કેચ હતો. ત્યાં પણ વિકેટ કીપરે થોડી ગલતી કરી હતી. બેટની બહારની કળા લઈને બેટ્સમેનને એક જીવનદાન મળ્યું અને વિનંતી કરવામાં આવે છે કે ગ્રાઉન્ડની જે ગેટ છે એની સામે કોઈ ગાડી પાર્કિંગ કરી છે અને પ્લીઝ વિનંતી કરવામાં આવે કે ગાડી ત્યાંથી પોતાની બાઇક હોય તો ગેટની સામેથી ત્યાંથી લઈ લો કારણ કે બીજા વાહનને પ્રોબ્લેમ થઈ રહ્યું છે અને આવવા જવામાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યું છે એટલે વિનંતી છે પ્લીઝ. ફૂલટોસ બોલ હતો અને હિતેશભાઈ જોરદાર 6 લગાવી. સુંદર મજાની આ સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. અને હિતેશભાઈ એમની ઊંચાઈનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. એમની હાઇટ, એમની બોડી લેંગ્વેજ
જોયું કે બોલ ફૂલટોસ હતો એટલે ભરપૂર પ્રહાર કર્યો અને બોલ સીધો ગયો હવાર સફર કરીને ગ્રાઉન્ડની બારે અને સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ આવી સિક્સરની સાથે હવે સ્કોર તેજ ગતિથી થોડો આગળ વધ્યો. ચિંતનભાઈ પોતાની આગલી બોલિંગ માટે રાઈટ ઓફ ધ વિકેટ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી થોડા દૂર છે. એક લાંબી દોડ લગાવી છે પણ બંને ખેલાડીથી બોલ થોડો દૂર થયો અને 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ અહીંયા બતાવી અને 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. કેટલા થયા 35 લાવો ઘડીક ને બોલ તમારું નામ શું તમારું નામ બોલો. જનકભાઈ આવે છે અહીંયા. જનકભાઈ હવે તમને આગળની કોમેન્ટ્રી સંભળાવશે. થેન્ક યુ ધીરજભાઈ અને કીર્તિભાઈ મારા સાથીય કોમેન્ટેટર છે. કીર્તિભાઈ વાઘેલા અને ધીરજભાઈ ગોહિલ કાઠિયાવાડીનું ઘરેણું અમારા ધીરજભાઈ ગોહિલથી આખું ગામ પીવે. 35 रन થયા છે भाई. 3 ओवर 35 रन 9 लॉस. ऐसे सुपर किंग पहले बल्लेबाजी करते हुए अब नए बॉलर आए हैं पार्थ जो कि बहुत ही बढ़िया बॉलर है. स्ट्राइक पे है मनीष और एक अच्छी गेंद. आज मनीष जिसकी जितनी भी प्रशंसा की जाए इतनी कम है. बहुत ही बढ़िया बल्लेबाज है, बहुत शौकीन क्रिकेट के. चौथे ओवर का खेल जारी. पार्थ गेंद करेंगे गोपाल भायाणी को और यहां पर गोपाल ने रिवर्सिप किया. बहुत ही बढ़िया शॉट सीधे 4 रन के लिए. जैसे गोली की रफ्तार से गेंद निकली, जैसे बल्ले का निकला था शॉट. 4 रन का नाम लिखा हुआ था. इन 4 रन की मदद से स्कोर आगे बढ़ता हुआ 40 रन बन गए. बजरंग 11 बहुत ही धमाकेदार बल्लेबाजी कल की थी. 40 रन થઈ ગયા છે और गोपाल भायाणी वाइड बॉल का इशारा. गोपाल आज लेदर खेलते खेलते मुझे लग रहा है आज टेनिस के मूड में आ गए. गोपाल का मैच देखने के लिए यहाँ पर बहुत सारे क्राउड आए हैं. पैरों पे गेंद टकराई. अच्छी गेंद पार्थ की. अच्छा कमबैक पार्थ के द्वारा और 1 रन जुड़ता हुआ एसएस के खाते में. लेग बाय के रूप में 1 रन. 41 रन 9 लॉस. पहले बल्लेबाजी करते हुए 42 रन. मनीष और शॉर्ट गेंद जिसे खेल दिया है वहां पर कोई खिलाड़ी मौजूद नहीं. गेंद सीमा रेखा के बाहर 4 रनों के लिए. 4 रनों की मदद से स्कोर आगे बढ़ता हुआ 46 रन. मनीषे आज मैच ની બહુ સારી શરૂઆત કરી છે. मनीष जो कि इन कमांडो में से है जो पता हिलने से पहले पेड़ को काट डालता है. हाइट कम फाइट ज्यादा. ताकत નો પૂરો ઉપયોગ કરે છે. बहुत मोटो शॉट मारवामां बीट. अच्छू सारू कमबैक पार्थ द्वारा. स्कोर वही पे रुका हुआ 46 9 लॉस. चौथा ओवर प्रगति पर है. इसके बाद और 3 ओवर का खेल बाकी है. इसके बाद आने वाले बल्लेबाज है शैलेश माणिया. 7 ओवर नो मुकाबलो. 1 रन થઈ ગયો. 4 ओवर की समाप्ति पर स्कोर है 47 रन. 47. खुद का प्रमोशन करना पड़ेगा ना भाई. હવે આ બાપ દીકરો હમ આવ્યા છે એમાં કંઈક સેટિંગ કરો કમિટી. પ્રિયેશભાઈ બધું ગોઠવી નાખ્યું. મારું બાપ દીકરોમાં એક કપાઈ જવો જોઈએ. 2 ફાઇનલ નો વાનો આવવા જોઈએ.
हाँ लेकिन प्लेयर ही जीतेगा नहीं हमारे और इस बार देखते हैं और ये आउट बहुत ही अच्छा कैच लिया मेहुल ने डीके ने विकेट लिया है હવે જેનો જેનો ઇંતજાર હતો જે બેટ્સમેનની રાહ જોઈ રહ્યું હતું પબ્લિક આ પર 10,000 એસએસ અમારા એસએસપીએલમાં આવેલા બધા જ મહેમાનો ટોટલ ક્રાઉડ 10,000 છે ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે પહેલી 5 ડીશ લેવા વાળાને સોનાની વરફવાળા કોઈન અમારા ટ્રસ્ટી તરફથી સોનાની વરફવાળા સોનાનો ભાવ 80,000 છે એટલે વરફવાળા મળશે શૈલેષભાઈ આવ્યા છે એમએચબી બોય બહુ મોટું નામ ક્રિકેટની દુનિયામાં લકી નંબર 05 અને હામિદ તેંડુલકર લકી નંબર 10 દર્પણ ડીકે બે સારા પ્લેયરનો મુકાબલો છે જોઈશી કોની જીત થાય છે પહેલી વિકેટ લેવામાં સફળ બન્યા છે ડીકે 5મી ઓવરનો બીજો બોલ ડીકે સ્ટ્રાઇક पे है एमएस धोनी शैलेश माणिया बहुत ही अच्छी गेंद डीके की यहाँ पर शैलेश माणिया थी दड़ो बीवे एवो बैट्समैन છે હો ભાઈ જોયું હવે આજે કાલ તો બહુ સરસ મેચ दर्पण अगली गेंद करेंगे शैलेश को और इस बार पैरों में गेंद डाली एक ही रन मिलेगा बहुत ही अच्छी गेंदबाजी यहाँ पर डीके के द्वारा 3 गेंदों में 1 रन 1 विकेट धीरे धीरे स्कोर आगे बढ़ता हुआ 48 रन ऐसे सुपर किंग के अच्छी बैटिंग करते हुए गोपाल और शॉर्ट गेंद जिसे खेल दिया है देखते हैं क्या होता है और 1 विकेट यहाँ पर डीके ખરેખર બજરંગ બલીનું નામ લઈને આવી છે બજરંગ બલી બજરંગ 11 उमेश भाई है ने बैट्समैन बहुत ही अच्छी गेंद डीके की वहीं पर दबा दिया यहाँ पर अच्छी गेंदबाजी डीके की इस ओवर में सिर्फ 2 रन देकर 2 शानदार दोनों सलामी बल्लेबाजों को पेविलियन में भेज दिया है यहाँ पर दर्पण ने आखिरी गेंद अब प्रेशर में आ चुके हैं यहाँ पर धोनी लगातार 2 विकेट गिर वो यहाँ पर अंदरूनी किनारा लगा था लग सकती थी विकेटों पर गेंद लेकिन बार बार बच गए और की भी समाप्ति कुल मिलाकर 5 ओवर का खेल समाप्त 49 रन लॉस ऑफ 2 विकेट आउट होने वाले बल्लेबाज हितेश भायणी और मनीष पानसुरिया 2 ओवर 9 रन અને 2 વિકેટ દર્પણ ખરેખર આ ટુર્નામેન્ટનો મેન ઓફ ધ સિરીઝ થવાનો પૂરો દાવેદાર છે પહેલી જ વાર આ ટુર્નામેન્ટ રમ્યો છે પણ એનો દબદબો છે 25 બોલમાં 81 રન બનાવ્યા છે આ સિઝનનો રેકોર્ડ છે ડીકેનો હલાવી નાખ્યું ભાઈ ગ્રાઉન્ડ મને એમ હતું ડીકેના લગ્ન થઈ ગયા પતી ગયો પણ એવું કાંઈ છે નહીં और यहाँ पर उमेश भाई बहुत सारा बैट्समैन से जेवा मैच पते एटले कमिटी नु टी शर्ट पहरीने मेहनत करवा मंडे से मन लागे कमिटी वाला एक ज विद्या लागे से रमवामां बाकी बधा नवरा थई गया प्रियेश भाई ने बधा और एक अच्छी गेंद और देखते हैं यहाँ पर रन आउट शैलेश 50 रन થઈ ગયા છે ભાઈ એસએસ સુપર કિંગ ના શરૂઆત બહુ સારી હતી લેકિન દબાઈ ગયા છે 6ઠી ઓવર ચાલે છે
બહુ સરસ મજાની બોલિંગ કરી રહ્યા છે બોલર. जड़ों में गेंद डाली हुई, यहाँ पर देखते हैं क्या होता है. एक रन आसानी के साथ चुरा लिया है, दूसरा रन लेना चाहते हैं लेकिन यहाँ पर निश्चित रूप से 2 रन का गलत थ्रोट दिया है. यहाँ पर चिंतन ने खाटा मीठा चश्मा पहरीने हमारे चिंतन ने खबर न रही कई बाजू आउट करो. एक शॉर्ट रन भाई, एक ज रन गणाय છે. દુકાળમાં અધિક માસ એક શોર્ટ રન. 51 रन और एक अच्छी गेंद. यहाँ पर कितनी भी प्रशंसा की जाए इतनी कम है इस बॉलर की. धर्मेश भाई बहुत सारी बॉलिंग नाखी है भाई. शैलेष ने बांधीने राख्यो છે. शैलेष भाई ने बांधीने राखवा એટલે કઈ જીવીતી વાત નથી ભાઈ. और इस बार देखते हैं क्या होता है. 2 कैच ले लिया है और तीसरा कैच यहाँ पर शैलेष इट बैक टू द पैवेलियन. बहुत ही अच्छी गेंदबाजी यहाँ पर धर्मेश के द्वारा. समझ नहीं पाए बल्लेबाज काफी संघर्ष करना पड़ा शैलेष को. बाद में विकेट गवा दी है. अब आए हैं धुआंधार बल्लेबाज सतीश. काफी शैलेष બહુ મોટું ક્રિકેટની દુનિયામાં નામ પણ રમવા ન દીધા ભાઈ. છે કઈ ઇનામ દેવાનું છે? નહીં તું જે રીતે એવી રીતે ઇનામની ઘોષણા કરવાની છે કઈ. और एक अच्छी गेंद यहाँ पर, बहुत ही अच्छी गेंदबाजी यहाँ पर. 6 ओवर पूरी થઈ અને 51 રન જ થયા છે ભાઈ. 3 વિકેટ પડી ગઈ છે. 51 રન, 6 ઓવર પૂરી. દુનિયાની સૌથી સસ્તી વસ્તુ છે સલાહ. એક પાસે માંગો ને તો 1000 લોકો આપવા આવશે, પણ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ છે મદદ. એ હજારો પાસે માંગશો ત્યારે કોઈ એક આવશે, એ પણ જો તમારી કિસ્મત અને તમારો સમય સારો હોય તો. આ દુનિયામાં 95% માણસો એકબીજાથી બળે છે અને 5% માણસો તડકે બળે છે, ને એ 5% માણસો અત્યારે આપણે આ ક્રિકેટ રમી રહ્યા છીએ. એકબીજાથી બળે એવો ઘોર કળિયુગ હાલે. 5% માણસો છે જે આપણે આ મેદાનમાં, ક્રિકેટના મેદાનમાં બહુ સરસ મજાનું આયોજન કરે છે. હું બહુ ધન્યવાદ આપીશ અમારી આ પટેલ સમાજની કમિટીને, જે એટલા બધા માણસોને ભેગા કરે છે અને સરસ મજાનું આયોજન કરે છે. એક ઝીણવટ ભરી નજર પર તેનું ધ્યાન છે કે જમવામાં કોઈ બાકી ન રહી જાય, કાંઈ મેદાનમાં કાંઈ કોઈની એડ બાકી ન રહી જાય, કોઈ પ્લેયર બાકી ન રહી જાય. એક વસ્તુની 3 મહિનાની મહેનત. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ છે કે જે તમને કિંમતી સમય, અત્યારે કોઈને એકાબીજી માટે પણ ટાઈમ નથી, પણ પોતાનો કિંમતી સમય સમાજ માટે કાઢે એવી જો કોઈ કમિટી હોય તો આપણે તાળીના ગગડાટથી આ કમિટીને આપણે વધાવશું જ્યાં બેઠા હોય ત્યાંથી. ખરેખર એટલા બધા માણસોની તમને ઓળખે એકાબીજીને. આપણે મુંબઈમાં તો કેટલા ટાઈમથી રહીએ છીએ, પણ એકાબીજીને ઓળખતા નહોતા, અને એકાબીજીને જો ઓળખવાનું જો કોઈ કામ કર્યું છે તો એ આપણી આ સરસ મજાની કમિટીએ. થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. આવું આયોજન તમે હર વર્ષે કરતા રહ્યો. બહુ સરસ મજાની ઓવર. પાછી गेम पार्थ अगली गेंद करेंगे और सतीश ने खेल दिया इस बार गेंद सीमा रेखा के बाहर और एक झटका. सतीश ने यहाँ पर चिंतन ने केस ले लिया है. चिंतन नो रेकॉर्ड से हजी सुधी बैटिंग होय फील्डिंग होय ने चश्मा नहीं उतार्या. 2 દિવસથી પહેરી રાખ્યા. મને ઘરેથી ફોન આવ્યો એમના ઘરેથી, મને કે ચિંતન ચશ્મા કેમ નથી કાઢતો. કાલે ઇંગ્લિશમાં બહુ સરસ મજાની કોમેન્ટ્રી એમણે આપી, પણ ગોગલ્સ ન ઉતાર્યા ભાઈ. ખરેખર વટ છે તમારો.
બાકી એમે તો જો ગોગલ્સ પહેર્યા હોય અને જો કેસ મૂક્યો ને તો કેપ્ટન હાંકી નાખે, એટલે શાંતિથી મૂકી દે ઠેલામાં ગોગલ્સ. ભાઈ સરસ મજાનું જમવાનું રેડી છે. શિંગાડા આવ્યા છે અને એ મને લાગે રન આઉટ થઈ જાય એવું. આઉટ થઈ ગયા છે. આ ઓવરમાં રન આવ્યા છે કે આવ્યા જ નથી? 51 ને 51. બહુ સરસ મજાની ઓવર પાર્થ દ્વારા. 52 રન થયા છે ભાઈ. 7મી ઓવરનો છેલ્લો બોલ, 52 રન થયા છે ભાઈ. એસએસ સુપર કિંગે બહુ જોરદાર શરૂઆત હતી, પણ પછી પાછળથી દર્પણે બેક ટુ બેક વિકેટ લઈને ટીમને કમબેક કરાવ્યું છે. ખરેખર બજરંગ બલી જેની હારે હોય ને એનો વાંધો ન આવે. ભગવાન રામને પણ વાંધો નહોતો આવ્યો, કારણ કે એમની સાથે બજરંગ બલી હતા. એમાં આ બજરંગ ટીમને ક્યાંથી વાંધો આવે? બજરંગના ઓનર બહુ ખુશ થઈ રહ્યા છે. ભાઈ જમવાનું રેડી થઈ ગયું છે. ફરીથી એકવાર કૂપન લઈ અને બધા જમવા જતા રહ્યો. ભાઈ જમી લ્યો. હવે અમે મેચમાં હાર જીત તો થયા કરે. સારું રમે એ જીતે, ક્રિકેટનો નિયમ છે. કોણ છે? આના પછીની ટીમ છે કાસડિયા અને કલિસ્તા. કલિસ્તાના કેપ્ટન અમારા અંકિતભાઈ, જેને કાલ 4 રન નહોતા થવા દીધા, એવા અંકિતભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે. અને આગળની કોમેન્ટ્રી અમારા ગોહિલ સાહેબ ધીરજભાઈ ગોહિલ, જેમનું આ હું એમ કહું છું કે જ્યાં જ્યાં ટુર્નામેન્ટ રમાય છે ત્યાં ધીરજભાઈ ગોહિલ અને અમારા કીર્તિભાઈ ન હોય એવું બન્યું નથી. અમ્પાયરને પાણી આપજો, જેમનું પૂરા મુંબઈમાં નામ છે. હમણાં મારે ટુર્નામેન્ટ હતું તો મેં કીધું તો મને કે અમે ફ્રી નથી, એ જે ખરેખર બહુ સારી કોમેન્ટ્રી બોલે છે અને હર વખત આપણી સમાજની આ ટુર્નામેન્ટમાં હાજરી આપે છે. એમનો બહુમૂલ્ય ટાઈમ કાઢીને થેન્ક યુ વેરી મચ બંને કોમેન્ટેટરને, કીર્તિભાઈ અને ગોહિલભાઈ. અને કીર્તિભાઈ એક નંબર માણસ છે, જે પોઝિટિવિટીમાં જાણે છે. જે માણસ જિંદગીમાં પોઝિટિવ હોય ને કોઈ દિવસ વાંધો ન આવે, એવા પોઝિટિવ માણસ. કીર્તિભાઈને વિનંતી કરીશ કે આગળની કોમેન્ટ્રી આપશે. ધન્યવાદ જનકભાઈ, સુંદર મજાની કોમેન્ટ્રી. બહેતરીન વ્યક્તિત્વ, બહેતરીન ક્રિકેટર અને સારામાં સારા કોમેન્ટેટર જનકભાઈ, ધન્યવાદ. હવે બીજી પારીની શરૂઆત તમારા સમક્ષ થઈ રહી છે. પહેલી પારીમાં એસએસ સુપર કિંગ્સે પહેલી બેટિંગ કરી 53 રન બનાવ્યા અને 54 રનનો ફરી એકવાર ટાર્ગેટ આ મેચમાં પણ જોવા મળશે આપણને. કલિસ્ટા ના કેપ્ટન અંકિતભાઈને વિનંતી છે કે ટોસ માટે આવી જાય, કારણ કે હવે સમય ધીરે ધીરે નીકળી રહ્યો છે. આપણા મહેમાન શ્રીને આપણે વિનંતી કરીશું ટોસ માટે. અંકિતભાઈ આવે છે. કલિસ્ટા 11. અમારા ડાબી બાજુ દિલીપભાઈ કૂપન આપી રહ્યા છે. જમવાનું કાઉન્ટર ચાલુ થઈ ગયું છે, તો જેમને જમવાની ઈચ્છા થઈ હોય તે કૂપન લઈને જમવા પ્રવેશ કરશો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. જમવાનું ચાલુ થઈ ગયું છે, તો જમવાનો લાભ લેશો પ્લીઝ. હવે બંને બેટ્સમેન ઓપનર તરીકે આવી ગયા છે વિકેટની ઉપર. અને હવે મેદાનની વચ્ચોવચ્ચ તેજ તરરદૂપ સૂર્યનારાયણ ભગવાન આપણા બધાનું સ્વાગત કરી રહ્યા છે. ત્રેપન રન બનાવ્યા, 54 રનનો ટાર્ગેટ છે. બેટ્સમેનના રૂપમાં ઓપનર બેટ્સમેનના રૂપમાં આવ્યા છે હિતેશભાઈ ભાયાની, અને એમની સામે છે દર્પણભાઈ. સ્ટ્રાઇક પર છે અને નોન સ્ટ્રાઇકર પર મેહુલભાઈ અને દર્પણભાઈની જોડી ઓપનર રૂપમાં, અને બોલરમાં આવ્યા છે હિતેશભાઈ જેમણે સરસ મજાની બેટિંગ કરી હતી. સામનો કરશે દર્પણભાઈ. હિતેશભાઈની બોલનો પહેલો જ બોલ હતો, હલકો ટેપ કર્યું મિડ ઓફની દિશા પર. ત્યાં
કલિસ્ટા 11 ટીમને એમના કેપ્ટને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. આની પછીનું બીજા હજી એક ક્વાર્ટર ફાઇનલની મેચ તમારી સમક્ષ જોવા મળશે. હવે એક રનથી શરૂઆત થઈ ગઈ છે. દર્પણભાઈ પહેલા બોલે એક સિંગલ લીધો અને એક સારી શરૂઆત કરી. 54 રનનો ટાર્ગેટ. સરસ મજાની બેટિંગ કરવી પડશે કારણ કે સામે બોલિંગ કરે છે હિતેશભાઈ, એમની સામે સાથે છે મનીષભાઈ, સારામાં સારા બોલર એમની પાસે છે. અને આ એક જોરદાર પ્રહાર હવાઈ સફર કરીને અને આ ગ્રાઉન્ડની બાઉન્ડ્રી લાઇનને ટચ થઈ ગયો અને આ આવ્યો ચોકો, મળ્યો મોકો, વાગ્યો ચોકો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. હવાઈ સફર કરીને બોલ ફિલ્ડરના હાથમાંથી બોલ છૂટી ગયો. ત્યાં કેચ લેવાની જરૂર કોશિશ કરી હતી પણ ફિલ્ડર પહેલા જ એમણે મૂડ બનાવીને આગળ ઊભા હતા અને બોલ પાછળ ગયો એટલે 1 બાઉન્સ બાઉન્ડ્રી. 4 રન, સારામાં સારી બેટિંગ. દર્પણભાઈ અને મેહુલભાઈની જોડી. હિતેશભાઈ બોલર 7 નંબરની જર્સી સાથે. આ એક સુંદર મજાની ફરી એકવાર મિડ ઓફની દિશા પર બોલ હતો પણ લોંગ ઓનની દિશા પરથી ફિલ્ડરે થ્રો કર્યો અને 1 રનથી રોકી ના શક્યા. બંને બેટ્સમેન એક સાજેદારી તરફ આગળ જઈ રહ્યા છે. એમને ખબર છે કે આપણે અહીંયા ખતરો નથી લેવાનો. જ્યારે મોકો મળશે ત્યારે 1 ઓવરની જરૂર પડશે. આપણે એ ઓવરનો ફાયદો લેવાનો છે. કયો બોલર હશે પણ અત્યારે હિતેશભાઈની બોલિંગ. બંને તરફ બોલિંગ કરી રહ્યા છે. રાઇટમ રાઉન્ડ અને રાઇટમ ઓવર. સુંદર મજાની આ તેજ ગતિની બોલિંગ હતી. દર્પણભાઈ રમવાની કોશિશ કરવાના મૂડમાં એમને બેટની નજદીકથી બોલ વિકેટ કીપરના દસ્તાનોમાં અને આ ડોટ બોલ. ફરી એકવાર હિતેશભાઈ બોલિંગ ક્રમાંક પર કોમેન્ટ્રી બોક્સને એન્ડથી અમારથી દૂર જઈ રહ્યા છે. રાઇટમ રાઉન્ડ ધ વિકેટ. ફરી એકવાર અને આ બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો મિડ ઓફની દિશા પર ત્યાં ડીપ લોંગ ઓફની દિશા પરથી આ થ્રો આવ્યો અને 2 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને સારી બેટિંગ કર્યા છે. સુંદર મજાએ રનિંગ બિટવીન ધ વિકેટ મેદાનની વચ્ચોવચ. યસ નો નિકલ આગે ચલ જૈસે આવા વર્ડ્સ તમે ક્રિકેટમાં જોઈ રહ્યા છો અને રનિંગ બિટવીન ધ વિકેટમાં આવા વર્ડ્સ તમને જરૂર સાંભળવા મળે છે. પણ દર્પણભાઈ અને મેહુલભાઈની જોડી. હિતેશભાઈ ફરી એકવાર એ જ દિશામાં બોલ લ્યા મિડ ઓફની દિશા પર. ડીપ લોંગ ઓફ પરથી થ્રો આવ્યો અને 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 9 રન. હવે આવે છે બોલર શૈલેષભાઈ આવ્યા છે બોલિંગ માટે. શૈલેષભાઈ સામનો કરશે દર્પણભાઈ. શૈલેષભાઈ ફૂલ ટોસ બોલ હતો. રમવાની કોશિશ કરી હતી લોંગ ઓફ અને લોંગ ઓનની દિશા પર પણ ત્યાં બોલર થ્રુમાં શૈલેષભાઈએ બોલને ફિલ્ડ કર્યો. રનની ગુંજાઈશને અહીંયા સમાપ્ત કરી અને આ ડોટ બોલ. એક બોલ સામનો કરી રહ્યા છે દર્પણભાઈ અને મેહુલભાઈ. સિંગલ ડબલથી રન આગળ વધારી રહ્યા છે. પહેલી ઓવરની સમાપ્તિ પર 9 રન બની ગયા હતા. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી બોલ ગયો લોંગ ઓફની દિશા પર. ત્યાં બાઉન્ડ્રી લાઇનથી થોડે આગળ બોલને કલેક્ટ કરીને થ્રો કર્યો પણ 2 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. 56 રનનો ટાર્ગેટ. 53 રન બનાવ્યા હતા SS સુપર કિંગ્સની ટીમે અને બજરંગ રોકર્સની ટીમને આ મેચ જીતવા માટે 54 રનનો ટાર્ગેટ આપ્યો છે. શૈલેષભાઈ ફરી એકવાર ઓફ સ્ટમ્પ અટેક અને એ જ દિશામાં બોલિંગ. બહેતરીન લાઇન લેગ્સ એની બોલિંગ તમે જોઈ રહ્યા છો પણ બેટ્સમેન છે ફક્ત બેટની કળા લઈને દિશા બતાવે છે બોલને અને 1 રન લેવામાં સક્ષમ આગળ વધી રહ્યા છે બંને બેટ્સમેન. મેહુલભાઈ અને એમની સામે છે દર્પણભાઈ જેમણે 25 બોલમાં 51 રનની જે મોટી ઇનિંગ રમ્યા હતા. સુંદર મજાની ઇનિંગ હતી અને સારામાં સારા ઓલરાઉન્ડર સાબિત થઈ રહ્યા છે આ મેચમાં, આ ટુર્નામેન્ટમાં. આપણે આ જોયું આ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં બહેતરીન ક્રિકેટર જોવા મળે આપણને. ફરી એકવાર યોર્કર લેન કરવાની કોશિશ અને આ ડોટ બોલ આવ્યો. શૈલેષભાઈ પાસે ઘણી સારી વેરાયટી છે બોલિંગ કરવામાં. પહેલા ઓફ સ્ટમ્પ પર અટેક રાખ્યું હતું જ્યારે લેફ્ટ હેન્ડર બલ્લેબાજ હતા. હવે રાઇટ હેન્ડર બલ્લેબાજ હતો. સ્ટ્રાઇક એમને બોલિંગ ક્રમાંક ચેન્જ કરી અને રાઇટ આર્મ ઓફ ધ વિકેટ બોલિંગ કરી રહ્યા છે. સુંદર મજાની બોલિંગ. 2 બોલ ડોટ આવી ગયા. મેહુલભાઈને ખબર છે કે 1-2 બોલ ડોટ જશે તો કાંઈ વાંધો નહીં પણ આપણે પ્રહાર કરવામાં
જરૂર કોશિશ કરીશું. જમવાનું રેડી થઈ ગયું છે, તો બધા મહેમાન અને બધા ક્રિકેટરને નમ્ર વિનંતી છે કે જમવા માટે કૂપન તમે લઈ અને જમવાની શરૂઆત કરો. તમામ આપણા ક્રિકેટર રસિયા ભાઈઓ અહીંયા ઉપસ્થિત થયા છે, મહેમાન ઉપસ્થિત થયા છે, નાના ભૂલકાઓ બધાને નમ્ર વિનંતી છે કે જમવા માટે તમે ત્યાં જમણ કક્ષમાં જાઓ. 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. હું લખી દઉં તો પછી આ ભાઈ આવે તો પછી આપણે મનીષભાઈ આવ્યા છે બોલિંગમાં, જેમણે સારામાં સારી બેટિંગ કરી હતી. મનીષભાઈ રાઈટ ઓર અને આ જોરદાર પ્રહાર લોંગ ઓનની દિશા પર ત્યાં કેચ લેવાની કોશિશ કરી હતી, પણ બોલ થોડો આગળ પડ્યો અને હિતેશભાઈ એ ફક્ત બોલને અડકાવ્યો અને 2 રન પોતાની ટીમ માટે બચાવ્યો, પણ 2 રનથી રોકી ના શક્યા. મેહુલભાઈ અને દર્પણભાઈની જોડી હવે ધીરે ધીરે આગળ વધી રહી છે, અગ્રેસર કરી રહી છે બેટિંગમાં. અને આ હવામાં બોલ અને હવે હિતેશભાઈ બોલની નીચે છે, સુંદર મજાનો આ કેચ તમે જોઈ રહ્યા છો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા આ યુટ્યુબના માધ્યમથી બહેતરીન કેચિંગનું પ્રદર્શન હિતેશભાઈ દ્વારા. એક 6 લગાડવાની કોશિશમાં મારે ખ્યાલથી એવું લાગે છે કે બેટ થોડી ધીમી આવી અને બોલ હવામાં ગયો હતો. ગ્રાઉન્ડની થોડે દૂર નજદીકમાં હિતેશભાઈ બોલને લપકી લીધો અને મેહુલભાઈ ત્યાં ઝીલાઈને પવેલની તરફ લોટી રહ્યા છે. હવે પાર્થભાઈ આવે છે, નવા બેટ્સમેન. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો તો શોર્ટ મિડ વિકેટ પર. ત્યાં મનીષભાઈ બોલર થ્રુમાં જઈને ખુદ જઈને પોતાને બોલને અટકાવ્યો, પણ 1 રનથી રોકી ના શક્યા. બંને બેટ્સમેન 1 રનથી આગળ વધી રહ્યા છે. દર્પણભાઈ અને મેહુલભાઈની જોડી એક સારી બેટિંગ કરી હતી, પણ કેચ આઉટ રૂપમાં મેહુલભાઈ વિકેટ કોઈને પવેલિંગની તરફ પરત ફરી ગયા અને હવે આવ્યા છે પાર્થભાઈ સાથ દેવાનો છે દર્પણભાઈનો. મનીષભાઈ સારામાં સારી બેટિંગ કરી હતી, એમણે હિતેશભાઈનો સાથ આપ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે એસએસ સુપર કિંગ એક સારા સન્માનજનક મોટા સ્કોર સુધી પહોંચી રહી છે, પણ દર્પણભાઈ બોલિંગમાં આવ્યા અને એમણે જે બ્રેક થ્રુ અપાવર આવ્યા અને ટીમનો સ્કોર જે હતો એ રોકી રાખ્યો. સન્માનજનક સ્કોર સુધી પોતાની ટીમને એસએસ સુપર કિંગ્સે પહોંચાડી 53 રન સુધી. અને હવે સેકન્ડ ઇનિંગની શરૂઆત થઈ ગઈ છે. હલકું ટેપ કર્યું હતું હવામાં બોલ અને મારે ખ્યાલથી એવું લાગે છે કે બેટની બહારની ઉપરની કળા લાગી ગઈ હતી, એટલે બેટ જે પહેલા નીકળી ગઈ અને બોલ થોડો ધીમો આવ્યો. ઉપરની કળા લાગીને બોલ થોડા સમય માટે હવામાં હતો, પણ ખેલાડી થોડા દૂર હતા એટલે કોઈ ખતરો નહોતો ત્યાં, પણ 2 રન લેવામાં કામયાબ અને બંને બેટ્સમેન સરસ મજાની રનિંગ બિટવીન ધી વિકેટ ગ્રાઉન્ડ પર દર્શાવી રહ્યા છે. મનીષભાઈ પોતાની બોલિંગ ક્રમાંક રાઈટ અમોર ધ વિકેટ કોમેન્ટ્રી બોક્સના એન્ડથી બહેતરીન બોલિંગનું પ્રદર્શન રમવાની કોશિશ કરી હતી. ફાઇનલ ક્ષેત્રમાં પણ તેજ ગતિથી બોલ નીકળ્યો અને બેટ અને બોલનો કોઈ સામનો ન થયો. વિકેટ કીપરે બોલને ગેધર કરીને આ ડોટ બોલના રૂપમાં તમે જોઈ રહ્યા છો. હવે ફરી એકવાર મનીષભાઈ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી બોલની નીચે છે પણ થોડા દૂર છે અને ત્યાં બંને ખેલાડીની વચ્ચે કેચ લેવામાં થોડી પરેશાની થઈ, પણ 2 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને અને ત્યાં એક આસાન કેચ વિકેટ આવી શકતી હતી, પણ ખેલાડી થોડા દૂર હતા એટલે આ એક જીવનદાન મળ્યું. અને હવે ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 20 રન. હવે
હવે 24 બોલમાં 34 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે બજરંગ રોકર્સ ટીમને. અને એસએસ સુપર કિંગ્સના હવે બીજા ફરી એકવાર બોલર આમંત્રિત કર્યા છે શૈલેષભાઈને, જેમણે પહેલી ઓવરમાં સુંદર મજાની બોલિંગ કરી હતી. અને શૈલેષભાઈ ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર પોતાની ટીમ માટે 54 રનનો જે ટાર્ગેટ હતો એમની સામે હવે 20 રન બની ગયા છે. હજી પણ 34 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે બજરંગ રોકર્સની ટીમના બેટ્સમેન. એક તરફ દર્પણભાઈએ પોતાની વિકેટ બચાવીને રાખી છે, એમને ખબર છે કે આપણે ખતરો નથી લેવાનો, અને બીજી તરફ એમના સાથી બેટ્સમેન એમને સાથ આપે છે. સુંદર મજાની આ તેજ ગતિથી યોર્કર કરવાની કોશિશ હતી, પણ બેટ્સમેને ટાઈમિંગ પર જે બેટને બોલ અડાવી દીધો અને આ ડોટ બોલ બોલર થ્રુમાં સરસ ફિલ્ડિંગ. ફરી એકવાર શૈલેષભાઈ રાઈટ આર્મ ઓર ધ વિકેટ. આ એક હલકી દિશામાં બોલ હતો મિડ વિકેટના ક્ષેત્રમાં, ત્યાં કેચ, સુંદર મજાનો આ કેચ અને બહેતરીન લો કેચ હતો અને ફિલ્ડરે કોઈ ગલતી ના કરી અને ત્યાં સતીશભાઈ દ્વારા સુંદર મજાનો કેચ. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 20 રન. શૈલેષભાઈને એક સફળતા મળી અહીંયા. સતીશભાઈ સારામાં સારો કેચ પકડ્યો, લો કેચ હતો, થોડી લાંબી દોડ લગાવી એમણે, આગળની તરફ જઈને કેચ ઝૂકીને એમણે કેચ લઈ લીધો. હવે નવા બેટર આવે છે બેટ્સમેન 41 નંબરની ટી શર્ટ સાથે ધર્મેશભાઈ. તમામે તમામ ક્રિકેટ પ્રેક્ષક મહેમાન બધાને વિનંતી છે કે જમવાનું રેડી થઈ ગયું છે, જમણવાર શરૂઆત થઈ ગઈ છે, તો બધા પ્લીઝ ત્યાં જમણ કક્ષમાં જઈને જમવાની મજા લ્યો પ્લીઝ. બધાને વિનંતી છે. વારવાર આપણે એનાઉન્સ કરી રહ્યા છીએ, સમય ધીરે ધીરે આગળ નીકળી રહ્યો છે અને એક એક રનથી હવે બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે. સ્કોર થઈ ગયો 21, 2 વિકેટના નુકસાન પર. આ વખતે પુલ કરવાનો પ્રયાસ, જબરદસ્ત શોટ, બોલ આઉટ ઓફ ધ પાર્ક જાય છે કે શું? 6 રન. કે પટેલ સિક્સર જોવા મળ્યો. હાફ ટ્રેકર બોલ હતો અને બોલને દિશા અને દશા બંને બગાડી દીધી અને કમાલનો સિક્સર જોવા મળ્યો. ફેન્ટાસ્ટિક બેટિંગ જોવા મળી, બહુ સરસ મજાની બેટિંગ. વીસ બોલમાં 27 રનની જરૂર અને લડાઈ કરવી પડશે. કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે, એને તો કાયદેસર કમાવવું પડે બોસ. તો કમાવાનું જ છે આજે મેદાનમાં ઉતર્યા પછી. આ વખતે સારો બોલ હતો, હલકા હાથથી બોલને રમ્યો છે. મિડ વિકેટના રીઝનમાં પહેલો રન વેગી લીધો છે, બીજાની માંગ છે, 2 રન ચોરી લીધા. સુંદર રનિંગ. થ્રો આવે ત્યાં સુધી તો 2 રન પૂરા કરી લીધા. બોરીવલીથી દહીસર, દહીસરથી બોરીવલી. આ અંતર કાપવાનું હતું નહીં, કાપી પણ નાખ્યું. બહુ સરસ મજાની રનિંગ, 2 રન લીધા. આ વખતે પણ સરસ શોટ હતો, ફાઇનલિંગની દિશામાં વલ્લભ એલ્યુમિનિયમ ચોકો જોવા મળે છે કે શું? યસ, અને બોલ લાગી ગયો છે અને વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. 18 બોલમાં 21 રનની જરૂર છે. હવે 18 બોલ 21 રન એવું સમીકરણ બની રહ્યું છે. 18 બોલ અને સમીકરણ. અહીંયા માત્ર જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે એસએસ સુપર કિંગ બજરંગ રોકર્સ. કે છે ને બજારમાં ભીંડો અને મેદાનમાં ટક્કર મળી જ રહે છે, તો આ સામે ટક્કર મળી રહી છે અત્યારે બજરંગ રોકર્સ પાસેથી. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ. આ પછી કાચડિયા કિંગ અને કલિસ્ટા ટાઇટન વચ્ચે મેચ છે. કલિસ્ટાએ ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય, અને કાચડિયા કિંગને બેટિંગ આપી છે. આ પછીની મેચ હશે. આ જેવી મેચ પછી બંને ટીમના ખેલાડીઓને વિનંતી છે કે તૈયાર રહેજો.
આ વખતે પહેલો બોલ બહુ સરસ અંદર આવતો બોલ રનઆઉટનો ચાન્સ છે અહીંયા માત્ર દોડતા હતા બિલકુલ પાછળ જાણે આ બાજુ બી રમતા હોય. 2 રન તો ચોરી લીધા. 2 રન લીધા છે. રન લેવા જ પડશે કે છે ને, ચાહે ફેરે લે લો યા કહો કબૂલે. અગર રનો માટે પ્રેમ નથી ને તો બધું ફિજુલ છે બોસ. રન તો કરવા જ પડશે. 2 રન લીધા છે. બહુ સરસ મજાની રનિંગ. આ વખતે હવામાં બોલ હતો, ગેપમાં છે, પરંતુ ડીપના ખેલાડી મોજૂદ છે. એકમાત્ર સિંગલ મળશે. બહુ સરસ મજાનો પ્લેસમેન્ટ. 16 બોલમાં 18 રનની જરૂર. 16 બોલ અને 18 રન. છેલ્લા બોલ સુધી મેચ જશે, કારણ કે સુપર કિંગવાળા એટલા જલ્દી હાર માનવાના નથી. જ્યારે મિડ ડે રમમાં આવે છે, મોટા મોટા સિક્સર એમના બેટમાંથી જોવા મળે છે, સારી બોલિંગ જોવા મળે છે. અને અહીંયા માત્ર બજરંગવાળા એમને ટક્કર આપી રહ્યા છે, ખાસી ટક્કર આપી રહ્યા છે. આ વખતે ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી જબરદસ્ત ફટકો. એક સિંગલ જ મળશે આ વખતે. સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. 15 બોલમાં 17 રન. કે છે ને, ભૂખ લાગે એટલું જ ખવાય, વધુ ખાવાથી હાજમાં હજમ ન થાય. તો બેટરને ખબર છે એક રન લેશું તોય આપણે મંજિલ સુધી પહોંચી જશું. આ વખતે પુલ કર્યો છે, બોલને હવામાં છે. ઓ કેચ લેવાનો પ્રયત્ન કર્યો નહીં, પરંતુ શરીરને આખું નાખી દીધું બોલ પર. આવું શરીર થોડી નખાતું હશે ભાઈ, હાથ લાંબા કરવાનો હોય. આવું શરીર નાખી દો તો ન હાલે બાપા. 14 બોલમાં 15 રન જોઈએ હવે. આ વખતે બહુ સારું, અને આ વખતે અપીલ કરવામાં આવ્યું છે. જોરદાર અપીલ. અપીલ કરવું લાજમી છે, કારણ કે અમ્પાયર જ્યાં સુધી તમે અપીલ ન કરો ને તો અમ્પાયર તમને આઉટ આપે નહીં. તો અમ્પાયરનું પણ થોડું ઘણું ટેમ્પરામેન્ટ આપણે ચકાસીએ ને કે અમ્પાયરનું સ્ટેન્ડર્ડ કેવું છે, તો એ જોવા મળ્યું. આ વખતે પણ હલકાતોથી રમવાનો પ્રયાસ. ઘર છોડ્યું, અને અહીંયા ચોરી થતા રહી ગઈ ભાઈ. સ્ટમ્પની ચોરી થવાની જ હતી તો ઘરમાં ટાંટીઓ મૂકી દીધો. 12 બોલ અને 15 રન. 12 બોલ 15 રન, 15 રન 12 બોલ, 12 બોલ અને 15 રન. સમીકરણ બદલાયું છે હવે છેલ્લી ઇનિંગ સુધી. હવે કોણ જશે સેમીફાઇનલમાં? બજરંગ રોકર્સ કે એસએસ સુપર કિંગ? સુપર કિંગ કે બજરંગ રોકર્સ? રોકર્સ કે સુપર કિંગ? કોણ જશે સેમીફાઇનલમાં? ચાલો ત્યારે જોઈએ આ 2 ઓવરમાં. खून भरी मांग उसका खून भरी मांग हुआ था. स्ट्रॉन्ग है वो. बॉलिंग માટે સતીશ 12 બોલ અને 15 રન. ક્રિકેટ છે, ક્રિકેટની રમતમાં અનિશ્ચિતતાની રમત છે, પ્રિડિક્શન બધા ફેલ છે. તો છેલ્લા બોલ સુધી લડાઈ થશે કે સુપર કિંગ એટલા જલ્દી હાર માનશે નહીં. અહીંયા બજરંગ એ પણ હાર મારશે નહીં, કે જેની હારે બજરંગ બલી હોય. અને સિઝનના ટોપ બેટર છે દર્પણ. સિઝનના ટોપ બેટર સામે છે દર્પણ. આ સિઝનના ટોપ બેટર છે, અને રન એમણે ખાસા કર્યા છે, અને પરફોર્મન્સ સારું આપ્યું છે. કારણ કે દર્પણ છે, દર્પણ એટલે 800માં દર્પણમાં આપણે જોઈ શકીએ છીએ દર્પણનો ચહેરો, અને ચહેરો હસતો ચહેરો અને હસતું મુખ આપણે દર્પણમાં જોઈ શકીએ છીએ. જોઈએ દર્પણની બેટિંગ. આ ટુર્નામેન્ટમાં સારા એવા પરફોર્મન્સ આપ્યો છે એ દર્પણ. આ વખતે સારો બોલ ખોદીને કાઢ્યો છે, લોંગોની તરફ પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ નહીં કરી શાયદ. રનઆઉટનો ખતરો. હિતેશભાઈ વોટ આર યુ ડુઈંગ મેન? શું કરી રહ્યા છો તમે? 1 રન એક્સ્ટ્રા આપી દીધો બોસ. 11 બોલમાં 13 રન. 11 બોલ અને 13 રન. સમીકરણ જુઓ કેવું બદલાય છે. ઘડીકમાં હીરો તો ઘડીકમાં જીરો. આ વખતે સરસ બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર. મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં, અને એકદમ ઓફ સ્ટમ્પની બહાર. શરીર પાસે બોલ નાખ્યો નથી. જો શરીર પાસે દર્પણના બોલ આપશે ને તો શરીરથી સીધો દૂર જશે બોલ, તો
થોડા આશીર્વાદ મળશે પગ પર આવ્યો તો. આ વખતે એક શોર્ટ લેગ છે, એક સિંગલ મળ્યો શોર્ટ ફાઇન્ડિંગથી. મોટો પટકો મારવાનો પ્રયાસ અને એક સિંગલ આવ્યો. 9 બોલ અને 12 રન. છેલ્લા ઓવર સુધી આ મેચ જશે. સ્ટીલ ફાઇનલ ઓવર, છેલ્લી ઓવર સુધી મેચ જશે. કરો યા મરો. જે ડરી ગયો એ ઘરે ગયો અને જેણે હિંમત કરીને એ આગળ ગયો. અને હાર્ટના પેશન્ટ હોય તો ગોળીઓ ખાઈ લેજો બાપા. કોઈને હાર્ટનું દબાણ ન થાય એવી મેચ જોવા મળે છે. આ વખતે ઓહો અહીંયા માત્ર મોકો હતો કે શું. બોલર સતીશ બહુ સારી બોલિંગ, લાઇન અને લેન્થ એક ચોકસાઈપૂર્વક વિકેટ ટુ વિકેટ બોલિંગ કરવી છે. એ સતીશને ખબર છે કે મારે શું કરવું છે ને શું નહીં, પણ બેટરને ખબર છે કે મારે શું કરવાનું છે, મારી ભૂમિકા શું છે. આ વખતે ફટકો સારો છે, 1 જ રન હોવો જોઈએ અહીંયા અને આ વખતે 1 જ રન મળશે. આ વખતે ભૂલ કરશે નહીં કોઈ. કે છે ને માણસની ભૂલ એક જ વાર થાય. માણસને ઠોકર લાગે ને ત્યારે જ ખબર પડે છે કે હવે આ રિસ્ક લેવાય નહીં. કે છે ને મજૂર થવા પહેલાં આપણે શેઠ થવા પહેલાં મજૂર બનવું પડે છે. તો પહેલાં કામ કરવું પડે બસ કોઈકના હાથ નીચે, પછી આપણે શેઠ થવાય. આ ધીરુભાઈ અંબાણીએ પહેલાં કામ કરતા, ત્યાર પછી એ મોટા થયા અંબાણી બ્રધર્સ. આ વખતે મોટો મોટકો છે, બોલ હવામાં છે. ઓ કેચ પકડાઈ ગયો છે, કેચ પકડાઈ ગયો છે. દર્પણ આઉટ, મોટી માછલી આઉટ થઈ ગઈ છે. કેચ કોને પકડ્યો છે અમને જરા ઇન્ફોર્મેશન આપશો. મનીષ, થેન્ક યુ મનીષ. બહુ સરસ કેચ પકડ્યો છે, બહુ ઊંચો ગયો તો દૂરી, ઊંચાઈ મળી પણ દૂરી મળી નહીં. અને વિકેટ પડ્યો છે મોટો. દર્પણ આ સિઝનમાં બહુ સારા ચાલી રહ્યા છે, એક સારા રન ગેટર, અવ્વલ ટોપ પર ચાલી રહ્યા હતા. એ દર્પણ હવે આઉટ થઈ છે. 6 બોલમાં 11 રન. કોણ જીતશે આ દિલ મેચ? હવે દિલની ધડકનો વધતી જાય છે, ધક 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 ધક. અને બેટ્સમેનો આઈસીયુમાંથી થોડાક જનરલ વોર્ડમાં શિફ્ટ થવાની કોશિશ કરી રહ્યા છે. વેન્ટિલેટર લાગ્યું છે. 6 બોલમાં 11 રન, 6 બોલ 11 રન એવું સમીકરણ. અને કમજોર દિલવાળા મેચ ન જોયો, ગોળીઓ ખિસ્સામાં રાખજો નિલેશભાઈ. આ પાસા વળીને જોવામાં તમારે આગળ જ જોવાનું બાપુ. હરીશ જતીન આવ્યા છે બોલિંગ માટે. બહુ સરસ મજાના બોલર છે જતીન, પરંતુ બેટરોએ હવે નામ જો અને નામ અને ઇજ્જત કમાવી હોય ને તો આ બજરંગ બ્રધર્સ પાસે, આ રોકસ પાસે મોકો છે. અને અહીંયા સુપર કિંગ રોકી શકે તો રોકી લ્યો, દમ છે તો રોકી લ્યો. ચાલો જોઈ લઈએ આપણે. 6 બોલ અને 11 રન. જમવાનું કોને? જમવા તરફ તો કોઈ જાતું જ નથી. આ મેચ પર બધાની નિગાહ છે કે ખુરચી આપણી જાય નહીં, અહીંથી ઉઠશું તો આપણી ખુરચી હોઈ જાય. આ વખતે ફૂલ ટોસ બોલ છે, ગેપમાં છે, જોવાનું રહેશે. ઓ ચોકો, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. પહેલા બોલમાં તાબડતોબ બજરંગે હલ્લો કર્યો છે, ચોકો કમાવ્યો અને બજરંગ બોલીની જય બોલાવી દીધી. 5 બોલ અને 7 રન. સમીકરણ જોવો કેવું પિક્ચર બદલાય છે. 5 બોલ અને 7 રન. અને અહીંયા માત્ર ક્યાંક ને ક્યાંક થોડું પરિવર્તન લાવવા માંગે છે કે છે ને લવ કરો તો નિભાવતા પણ શીખો. લવ કરો છો તો નિભાવતા પણ શીખો. આ કાંઈ પાણીનો ગ્લાસ નથી કે અડધો પીને મૂકી દીધો. ચાલો થોડી ઝડપ રાખજો ભાઈ. પાંચ બોલ અને 7 રન. સમીકરણ બદલાયું છે. જોઈએ હવે શું, હવે માત્ર શું થાય છે આ બોલમાં. 5-7, 7-5, 5-7. આ વખતે પણ ક્રોસ બેટેડ શોટ છે. ખેલાડી આવી રહ્યા છે. ઓ માય ગોડ, ઓહો
ભૂલ કરી 4 બોલ અને 3 રન. ક્યાં મેચ આવી ગઈ જુઓ. બજરંગ રોકર્સે એકદમ રોક કરી નાખ્યું. જેણે દર્પણનો કેચ લીધો તો એ જ મનીષે બોલને છોડી દીધો, જતો કરી દીધો. મિસ ફિલ્ડિંગ થઈ. આ વખતે સુંદર ફટકો છે. ઓ, અને આ વખતે જોવાનો ત્રીજો લે છે કે નહીં. આ વખતે 2 રન લીધા છે પણ ત્રીજા પર આઉટ થયા છે. 3 બોલ અને 1 રન. ચાલો આ પછી તૈયાર રહેજો. કાચડિયા કિંગ બેટર તમારા તૈયાર રાખજો અને કલિસ્ટા ટાઇટન તમારા ફિલ્ડરો તૈયાર રાખજો. બધું રેડી છે. અને બજરંગ રોકર્સ સેમીમાં પહોંચી ગયું છે. કોંગ્રેચ્યુલેશન, વેરી હાર્ડ લક બાય એસએસ સુપર કિંગ. બેટર લક નેક્સ્ટ ટાઈમ ગાઈસ. બહુ સારું રમ્યા તમે. બેટર તમારું નામ શું છે? પાછળ વળો. 11 નંબર. હા, ચિંતનભાઈ. ઓકે, કોંગ્રેચ્યુલેશન ચિંતન.